સુરતમાં વરસાદ બાદ પણ અત્યારે આફત યથાવત છે। અનેક એવા વિસ્તારો જ્યાં પાણીમાં છે। અત્યારે ગરકાવ વરસાદને કારણે કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે તેને પણ નુકસાન થયું। એક્સપ્રેસ વે બન્યાના પ્રથમ વરસાદમાં જ આખો રસ્તો ધોવાઈ ગયો। એક્સપ્રેસ વેની સાઈડમાંથી સિમેન્ટના પોપડા ઉખડવા લાગ્યા છે। હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યાંની આ તસવીરો છે। સુરતમાં વરસાદ બાદ પણ ચારે બાજુ આવી આફત જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કારણે અનેક માર્ગો ધોવાઈ ગયા છે, જેના કારણે મોટી હાલાકી પડી રહી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ની વાત કરવામાં આવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત નજીકની સ્થિતિ કેવી છે હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ। સુરત એક્સપ્રેસ વે છે જે તેની બ્રિજની સાઈડનો જે ભાગ હોય છે તે સંપૂર્ણ જમીન દોષ થઈ ગયો છે, ધોવાઈ ગયો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે બ્રિજ છે તેને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। તમે જે પ્રકારે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, સંપૂર્ણ જે સ્લેબના ભાગો છે તે તમામ ધોવાઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ એક્સપ્રેસ વે ની હાલત તમે જોઈ રહ્યા છો કે એક્સપ્રેસ વે નો એક સાઈડનો ભાગ સંપૂર્ણ ડેમેજ થયો છે, ખાસ કરીને જર્જરિત બન્યો હોય તેવું પણ અહીંયા પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંથી આખો બ્રિજ છૂટો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। સુરત એક્સપ્રેસ વે ની વાત કરવામાં આવે, સુરત એક્સપ્રેસ વે ઉપર અહીંયા જે સાઈડ પર છે સુરત નજીકનું એક મોટું નુકસાન થયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। આ સંપૂર્ણ આગળના પણ આપણે ભાગ જોયા તો સંપૂર્ણ રીતે બ્રિજ જે ભાગ છે તે જર્જરિત થયા છે અને જે માટીના પુરાણ પછી ઉપર જે સિમેન્ટ અને કપચીનો જે સ્લેબ મારવામાં આવ્યો હોય છે તે ગુણવત્તાયુક્ત છે કે કેમ તેવા સવાલો આ દ્રશ્ય ઉપરથી સાબિત થઈ રહ્યા છે। પરંતુ માટીની ઉપર જ પુરાણ કર્યા બાદ સીધું જ રબર એટલે કે માટી કપચી અને સિમેન્ટનો જે સ્લેબ મારવાનો હોય છે તે ગુણવત્તા ન હોવાના કારણે આજે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર નુકસાન થયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। હાલ ધીરે ધીરે પાણી ઓસરાઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ રાહત જોવા મળી રહી છે, પરંતુ વરસાદના કારણે માર્ગોને મોટું નુકસાન થયું હોય તેવા અહેવાલો પણ મળી રહ્યા છે। મનોજ કમરા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, સુરત।